ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક સમયથી વધતી જતી વાહન ચોરીની ઘટનાઓએ પોલીસ અને જનતાની ઊંઘ હરામ કરી હતી. ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને આ મામલે મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે વાહન ચોરી કરતી ગેંગના 2 સાગરીતો અને ચોરાયેલા વાહનો ખરીદનાર ગેરેજ સંચાલક સહિત કુલ 3 ઇસમોની ધરપકડ કરી છે. ઘટનાની વિગત મુજબ મોતાલી ગામની શ્રીકુંજ સોસાયટીમાં રહેતા રાજકુમાર પ્રજાપતિ પોતાના મિત્રને અંદાજે 20,000ની કિંમતની મોટરસાયકલ લઈને ભડકોદરા સ્થિત એપલ પ્લાઝા પાસે ગયા હતા. ત્યાં બાઇક પાર્ક કરી તેઓ કામ અર્થે દુકાનમાં ગયા હતા. તે દરમિયાન તકનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરો બાઇક ચોરી ફરાર થઈ ગયા હતા. આ સિવાય શહેરના સ્વામિનારાયણ મંદિર નજીકથી પણ 30,000ની કિંમતની અન્ય એક બાઇકની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. સતત બનતી આવી ઘટનાઓને પગલે જીઆઈડીસી પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ કડીઓ મળતા ભડકોદરાના અયોધ્યાનગરમાં રહેતા મયુર વિજય બોરસે અને આયુષકુમાર વિનોદસિંહ શંકાના આધારે ઝડપી પાડ્યા હતા. પોલીસની કડક પૂછપરછમાં આ બંને શખ્સો ભાંગી પડ્યા હતા અને કબૂલાત કરી હતી કે તેઓએ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 5 જેટલી બાઇકોની ચોરી કરી છે. વધુમાં ચોંકાવનારો ખુલાસો એ થયો હતો કે આ ચોરીમાં વાહનો તેઓ કોસંબલી વિસ્તારમાં આવેલ આયના ઓટો ગેરેજના માલિક મોહમ્મદ અનસ શમસુલ હસન સિદ્દીકીને વેચી દેતા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગેરેજ સંચાલક મોહમ્મદ અનસને પણ દબોચી લીધો હતો અને તેની પાસેથી ચોરાયેલ તમામ વાહનો રિકવર કર્યા છે. હાલમાં પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ટોળકી સાથે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ અને તેઓએ અન્ય કયા વિસ્તારોમાં હાથફેરો કર્યો છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.